આજે આપણે બ્રહ્માંડના નકશાની વાત કરીશું, જે એક સર્જક માટેની માર્ગદર્શિકા છે. જરા વિચારો, બ્રહ્માંડ બનાવવું છે પણ કોઈ સૂચના જ નથી. કેવી રીતે થશે? તો વાત છે ભગવાન બ્રહ્માની. એમને બ્રહ્માંડ બનાવવું હતું, પણ શરૂઆત ક્યાંથી કરવી એ જ ખબર નહોતી. સર્જન કરવાની ઈચ્છા તો હતી, પણ જે જરૂરી બ્લૂપ્રિન્ટ જોઈએ એ જ એમની પાસે નહોતી. એ જ્યારે ઊંડા વિચારમાં ડૂબેલા હતા, ત્યારે પાણીમાંથી 2 વાર એક અવાજ આવ્યો, ત-પ. આ સૂચના હતી તપસ કરવાની, એટલે કે ઊંડું ધ્યાન ધરીને આધ્યાત્મિક શક્તિ મેળવવાની પ્રક્રિયા. બસ આ દૈવી માર્ગદર્શન માનીને બ્રહ્માજીએ જ્ઞાન મેળવવા માટે આ કઠોર તપસ્યા શરૂ કરી દીધી. અને તેઓ આ ધ્યાનની અવસ્થામાં પૂરા 1000 દિવ્ય વર્ષો સુધી રહ્યા. આટલી લાંબી તપસ્યા પછી એમની ભક્તિનું ફળ મળ્યું. એક ભવ્ય દર્શન થયું. એમણે એક એવો આધ્યાત્મિક લોક જોયો, જે દુઃખ, ભ્રમ અને ભયથી સંપૂર્ણપણે મુક્ત હતો. આ દુનિયા તેજસ્વી જીવોથી ભરેલી હતી, અને આકાશમાં દિવ્ય વિમાનો ઉડી રહ્યા હતા. અને એના કેન્દ્રમાં હતા પરમ ભગવાન વિષ્ણુ, જે સમગ્ર અસ્તિત્વનો સ્ત્રોત છે. ભગવાન વિષ્ણુ બ્રહ્માના તપથી ખૂબ પ્રસન્ન થયા અને એમની નિષ્ઠાના વખાણ કર્યા. ત્યારે બ્રહ્માએ વાસ્તવિકતાના સ્વરૂપ અને દૈવી શક્તિઓ વિશેના મૂળભૂત પ્રશ્નો પૂછ્યા. એને જવાબમાં ભગવાને 4 શ્લોકો કહ્યા. સમજો કે આખા બ્રહ્માંડનો નકશો આપી દીધો. પહેલો શ્લોક: સૃષ્ટિ પહેલાં પણ હું જ હતો, અને એના અંત પછી પણ માત્ર હું જ રહીશ. બીજો શ્લોક: જે કંઈ પણ મારા વગર વાસ્તવિક લાગે એ મારી માયા છે, એક ભ્રમણા. ત્રીજો શ્લોક: હું સૃષ્ટિના દરેક કણમાં છું, અને છતાં એ બધાથી પર પણ છું. અને ચોથો શ્લોક: અંતિમ સત્ય એ જ છે જે દરેક સમયે અને દરેક જગ્યાએ હાજર હોય. બસ આ જ્ઞાન મળતા જ બ્રહ્માની બધી મૂંઝવણ દૂર થઈ ગઈ, અને તેઓ સર્જન માટે તૈયાર હતા. આ જ જ્ઞાન પછી ગુરુ શિષ્ય પરંપરા દ્વારા આગળ વધ્યો, જેથી બધા એને જાણી શકે. તો આ પ્રાચીન જ્ઞાન આપણને એકતા અને બ્રહ્મના સંબંધ પર વિચાર કરવા મજબૂર કરે છે. આપનું સ્વાગત છે. આજે આપણી પાસે શ્રીમદ ભાગવતમનો એક એવો અધ્યાય છે જે બ્રહ્માંડના સર્જનના સૌથી મોટા રહસ્ય પરથી પડદો ઉઠાવે છે. કલ્પના કરો કે તમને આખું બ્રહ્માંડ બનાવવાનું કામ સોંપવામાં આવ્યું છે, પણ તમારી પાસે કોઈ બ્લૂપ્રિન્ટ નથી, કોઈ સૂચના નથી. બસ એક ખાલી કેનવાસ. બરાબર, બસ એક ખાલી કેનવાસ. આ જ પરિસ્થિતિ છે સૃષ્ટિના રચયિતા બ્રહ્માજીની. બિલકુલ. અને એટલે જ આ અધ્યાય કોઈ સામાન્ય કથા નથી. આ એક સર્જકની આંતરિક યાત્રા છે. આંતરિક યાત્રા, વાહ. હા, આપણે જોઈશું કે કેવી રીતે બ્રહ્માજી પોતાની મૂંઝવણમાંથી બહાર આવે છે, કેવી રીતે તેઓ જ્ઞાન મેળવવા માટે તપ કરે છે, અને કેવી રીતે ભગવાન પોતે તેમને સૃષ્ટિનું મૂળભૂત વિજ્ઞાન સમજાવે છે, જેને ચતુશ્લોકી ભાગવતમ કહેવાય છે. બરાબર. અને આ 4 શ્લોકોમાં જ સમગ્ર બ્રહ્માંડનું રહસ્ય છુપાયેલું છે. તો બ્રહ્માંડના જન્મ પહેલાના એ નિર્ણાયક ક્ષણોમાં શું બન્યું હતું? ચાલો આ અદ્ભુત સંવાદમાં ઊંડા ઉતરીએ. ચોક્કસ. કથાની શરૂઆત શુકદેવજી અને રાજા પરીક્ષિતના સંવાદથી થાય છે, અને શરૂઆત જ ખૂબ ગહન છે. હા. શુકદેવજી કહે છે કે આત્મા અને આ ભૌતિક જગતનો સંબંધ એવો છે જેવો સ્વપ્ન જોનારનો તેના સ્વપ્ન સાથે હોય છે. જ્યાં સુધી આપણે જાગતા નથી ત્યાં સુધી સ્વપ્ન એકદમ સાચું લાગે છે. એવી જ રીતે માયાને કારણે જીવ હું અને મારુંમાં ફસાઈ જાય છે. આ ઉપમા ખૂબ જ મહત્વની છે. તે કહે છે કે આપણી રોજિંદી વાસ્તવિકતા, મતલબ કે જે આપણે જોઈએ છે, એ સંપૂર્ણપણે સત્ય નથી, પણ એક સાપેક્ષ સત્ય છે. સાપેક્ષ સત્ય. હા. અને બ્રહ્માજી, જેમને સૃષ્ટિનું સર્જન કરવાનું હતું, તેઓ આ જ માયાના પ્રભાવ હેઠળ હતા. તેઓ કમળ પર બેઠા હતા, ચારે બાજુ પાણી જ પાણી હતું, અને તેમને ખબર ન હતી કે હું કોણ છું, મારે શું કરવાનું છે. કે આ સૃષ્ટિ બનાવી કેવી રીતે? બરાબર. એક મિનિટ, અહીંયા મને એક પ્રશ્ન થાય છે. આ થોડું વિચિત્ર નથી લાગતું? શું? જે બ્રહ્માજીને આપણે સૃષ્ટિના રચયિતા કહીએ છીએ, તેમને જ ખબર નથી કે સૃષ્ટિ કેવી રીતે રચવી. આ તો એવું થયું કે કોઈ મહાન આર્કિટેક્ટને પૂછીએ કે બિલ્ડિંગ કેવી રીતે બનાવી, અને એ કહે કે મને ખબર નથી. હા, સાચી વાત છે. તો આ પાછળનો ગહન અર્થ શું હોઈ શકે?
ખૂબ જ સરસ પ્રશ્ન. જુઓ, આ બ્રહ્માજીની અક્ષમતા નથી દર્શાવતું, પણ એક ઊંડું સત્ય સમજાવે છે. શું છે સત્ય? સર્જન ક્યારે અહંકારથી નથી થતું. જો બ્રહ્માજી હું કરતા છું એવા ભાવથી સર્જન કરે તો તે સૃષ્ટિમાં અપૂર્ણતા રહી જાય. ઓહ, તેમની આ મૂંઝવણ એ વાતનો સંકેત છે કે તેઓ પોતાની બુદ્ધિથી નહીં પણ દિવ્ય પ્રેરણાથી સર્જન કરવા માંગે છે. તેઓ સાચા અર્થમાં એક માધ્યમ બનવા માંગે છે. એક માધ્યમ? હા, અને આ જ સમયે જ્યારે તેઓ ઊંડા ચિંતનમાં હતા ત્યારે પાણીમાંથી એક અવાજ સંભળાયો. અને તે અવાજ હતો ત પ. ફક્ત 2 અક્ષરો, બીજું કંઈ નહીં. 2 વાર આ શબ્દ ગુંજ્યો. અને આજુબાજુ કોઈ નહોતું. આનો શું અર્થ કાઢવો? આ કોઈ સામાન્ય શબ્દ ન હતો. આ એક દિવ્ય આદેશ હતો. તપનો શાબ્દિક અર્થ માત્ર કઠોર તપસ્યા કે ઉપવાસ કરવો એ નથી. તો પછી શું છે? અહીં તપનો ગહન અર્થ છે ઊર્જાનું કેન્દ્રીકરણ, એક સર્જનાત્મક ધ્યાન. બ્રહ્માજીને જે આદેશ મળ્યો તે માત્ર શરીરને કષ્ટ આપવાનો ન હતો, પણ સૃષ્ટિના નિર્માણ માટે પોતાની બધી જ ચેતનાને, બધી જ શક્તિને એક વિચાર પર કેન્દ્રિત કરવાનો હતો. એટલે સૃષ્ટિનો જન્મ કોઈ આકસ્મિક ઘટના નથી. બિલકુલ નહીં. એ એક ઊંડા હેતુપૂર્ણ સંકલ્પથી થાય છે. એ આ તપ શબ્દનો સાચો સાલ છે. એટલે જ તેને નિષ્કિંચનામ ધનમ, એટલે કે જેની પાસે કોઈ ભૌતિક સાધન નથી તેનું સાચું ધન કહેવાયું છે. વાહ! એટલે તપ એ સર્જન માટે જરૂરી ફોકસ છે અને બ્રહ્માજીએ આ આદેશને ગંભીરતાથી લીધો. ખૂબ જ ગંભીરતાથી. તેમણે 1000 દિવ્ય વર્ષો સુધી કઠોર તપસ્યા કરી. પોતાના શ્વાસ, મન અને ઇન્દ્રિયો પર સંપૂર્ણ નિયંત્રણ મેળવી લીધું. અને એ તપ એટલું શક્તિશાળી હતું કે તેનાથી 3 લોક પ્રકાશિત થઈ ગયા. બરાબર. અને આ નિસ્વાર્થ તપસ્યાનું ફળ શું મળ્યું? કુંઠના દર્શન કરાવ્યા. વૈકુંઠ. હા, અને આ કોઈ ભૌતિક સ્વર્ગ નથી. આ એ સ્થાન છે જે સર્વ દુઃખ, મોહ, ભય અને માયાથી સંપૂર્ણપણે પર છે. જ્યાં કાળનો પણ કોઈ પ્રભાવ નથી. બિલકુલ. વૈકુંઠનું વર્ણન ખરેખર અદ્ભુત છે. ત્યાં રજસ અને તમસ ગુણોનું અસ્તિત્વ જ નથી. ત્યાંના નિવાસીઓ દેવો અને અસુરો બંને દ્વારા પૂજનીય છે. તેમના વર્ણન વિશે કંઈક જણાવશો? તે કેવા દેખાય છે? વૈકુંઠના નિવાસીઓનું વર્ણન પણ કોઈ સામાન્ય સ્વર્ગ જેવું નથી. તેમની શ્યામ કાંતિ, કમળ જેવા નેત્રો, પીળા વસ્ત્રો અને 4 ભુજાઓ, આ બધું તેમના દિવ્ય અને અલૌકિક સ્વભાવનો સંકેત આપે છે. શ્યામકાંતિ, એનો શું અર્થ છે? અહીં શ્યામ વર્ણ એ કોઈ ભૌતિક રંગ નથી, પણ અનંત અને ગહન આધ્યાત્મિક વાસ્તવિકતાનું પ્રતીક છે, જેમ આકાશનો રંગ. ઓકે. અને તેમની 4 ભુજાઓ તેમની દિવ્ય શક્તિઓ દર્શાવે છે. આ કોઈ ભૌતિક સુંદરતાની વાત નથી, પણ આધ્યાત્મિક પૂર્ણતાનું પ્રતીક છે. અને આખું વૈકુંઠ દિવ્ય વિમાનો અને અપ્સરાઓની કાંતિથી પ્રકાશિત હતું. જાણે આકાશમાં વીજળી અને વાદળો એક સાથે ચમકી રહ્યા હોય. સાચી વાત. અને ત્યાં સાક્ષાત લક્ષ્મીજી ભગવાનના ચરણોની સેવા કરી રહ્યા હતા. આ દૃશ્યની કલ્પના જ કેટલી સુંદર છે. ખરેખર. અને આ દિવ્ય વાતાવરણની વચ્ચે બ્રહ્માજીએ પરમ તત્વ ભગવાન શ્રીહરિના દર્શન કર્યા. તેઓ સુનંદ, નંદ જેવા પોતાના મુખ્ય પાર્ષદોથી ઘેરાયેલા હતા. તેમનું સ્વરૂપ કેવું હતું? અત્યંત મનોહર. કરુણાથી ભરેલા નેત્રો, હોઠ પર મંદ સ્મિત, માથા પર મુગટ અને વક્ષસ્થળ પર શ્રીવત્સનું ચિહ્ન. વાહ! તેઓ પોતાની અનંત શક્તિઓ સાથે પોતાના જ ધામમાં આનંદ કરી રહ્યા હતા. આ દૃશ્ય જોઈને બ્રહ્માજીનું શરીર રોમાંચિત થઈ ગયું. અને આંખોમાંથી પ્રેમના આંસુ વહેવા લાગ્યા. હા, તેમણે તરત જ ભગવાનના ચરણોમાં પ્રણામ કર્યા. પોતાના પ્રિય ભક્તને આટલી તપસ્યા પછી જોઈને ભગવાન ખૂબ પ્રસન્ન થયા. તેમણે બ્રહ્માજીનો હાથ પકડીને કહ્યું, હે બ્રહ્મા, હું તારી તપસ્યાથી અત્યંત પ્રસન્ન છું. મને અહીંયા ભગવાનનું એક વાક્ય ખૂબ જ સ્પર્શી ગયું. તેમણે કહ્યું, જીવના બધા જ પરિશ્રમની સીમા મારા દર્શન સુધી જ છે. આનો અર્થ એ છે કે જીવનમાં આપણે જે કંઈ પણ કરીએ છીએ, પછી તે ભૌતિક સફળતા માટે હોય કે આધ્યાત્મિક ઉન્નતિ માટે, તે બધા પ્રયત્નોનું અંતિમ લક્ષ્ય પરમ સત્યનો અનુભવ કરવાનું જ છે. એટલે કે આત્મ સાક્ષાત્કાર. બરાબર. એકવાર ભગવાનના દર્શન થઈ જાય એટલે કે આત્મ સાક્ષાત્કાર થઈ જાય પછી કોઈ પરિશ્રમ બાકી રહેતો નથી. બધી શોધ પૂરી થઈ જાય છે.
અને ભગવાને એ પણ કહ્યું કે કપટથી યોગ કરીને મને પ્રસન્ન ન કરી શકાય. હા, તેમણે સ્પષ્ટ કર્યું કે તારી નિષ્ઠા શુદ્ધ હતી. અને પછી ભગવાને એક મોટું રહસ્ય ખોલ્યું. તેમણે કહ્યું, તને તપ કરવાનો આદેશ મેં જ આપ્યો હતો. તપ મારું હૃદય છે અને હું તપનો આત્મા છું. હું તપ દ્વારા જ આ વિશ્વનું સર્જન, પાલન અને સંહાર કરું છું. આ તો ખૂબ જ શક્તિશાળી વિધાન છે. હા, આનો અર્થ એ છે કે બ્રહ્માંડની દરેક ક્રિયા પાછળ એક તપ છે, એક ઊર્જાનું કેન્દ્રીકરણ છે. સર્જન, પાલન, સંહાર આ બધું એક દિવ્ય સંકલ્પનું પરિણામ છે. અને આટલું કહ્યા પછી ભગવાને બ્રહ્માજીને વરદાન માંગવા કહ્યું. અને અહીં બ્રહ્માજીની મહાનતા દેખાય છે. તેમણે કોઈ ભૌતિક પદાર્થ કે શક્તિ ન માંગી. તેમણે જ્ઞાન માંગ્યું. તો બ્રહ્માજીએ જે પ્રશ્નો પૂછ્યા તે કોઈ સામાન્ય પ્રશ્નો નથી. ના, બિલકુલ નહીં. તેઓ બ્રહ્માંડના બંધારણનો બ્લુપ્રિન્ટ માંગી રહ્યા છે. તમે કોણ છો? તમારી શક્તિ કેવી રીતે કામ કરે છે? આ બધું શું છે? હા, આવા ગહન પ્રશ્નોનો જવાબ શબ્દોમાં આપવો લગભગ અશક્ય છે. તો ભગવાને તેમને કેવી રીતે સમજાવ્યું હશે? બ્રહ્માજીના પ્રશ્નો ખૂબ જ ચોક્કસ અને ઊંડા હતા. પહેલો, આપ નિરાકાર હોવા છતાં સાકાર રૂપ કેવી રીતે ધારણ કરો છો? એટલે કે નિર્ગુણ અને સગુણ સ્વરૂપનું રહસ્ય શું છે? બરાબર. બીજો, આપની માયાશક્તિ કેવી રીતે કામ કરે છે? આપ એક હોવા છતાં અનેક શક્તિઓ દ્વારા સૃષ્ટિની રચના, પાલન અને સંહાર કેવી રીતે કરો છો? અને ત્રીજો પ્રશ્ન? નાવે છે અને પછી તેને ગળી જાય છે તેવી આપણી આ લીલા શું છે? અને ચોથો, જે મને લાગે છે કે સૌથી મહત્વનો છે, હા, સૌથી મહત્વનો, મને એવી બુદ્ધિ આપો કે જેથી હું આ સૃષ્ટિનું સર્જન કરતી વખતે હું કરતા છું એવા અહંકારમાં ન ફસાઉં અને કર્મબંધનમાં ન બંધાઉં. આ ચોથો પ્રશ્ન દર્શાવે છે કે તેઓ ખરેખર એક નિસ્વાર્થ માધ્યમ બનવા માંગતા હતા. બિલકુલ. અને આ ગહન પ્રશ્નોના જવાબમાં ભગવાને જે જ્ઞાન આપ્યું તે હવે આ અધ્યાયના હૃદય રૂપે આવે છે. ચતુશ્લોકી ભાગવતમ. બરાબર. ભગવાને કહ્યું, હું તને મારું પરમ ગુહ્ય જ્ઞાન આપું છું, તેને તું ગ્રહણ કર. અને પછી તેમણે 4 શ્લોકોમાં સમગ્ર બ્રહ્માંડનું તત્વજ્ઞાન સમજાવી દીધું. તો પહેલો શ્લોક શું કહે છે? પહેલો શ્લોક કહે છે, સૃષ્ટિ પહેલા કેવળ હું જ હતો, મારા સિવાય બીજું કંઈ ન હતું. ન સ્થૂળ, ન સૂક્ષ્મ, ન તેનું કારણ માયા. આ જે જગત દેખાય છે તે પણ હું જ છું, અને પ્રલય પછી જે બાકી રહેશે તે પણ હું જ છું. આ તો સમય અને અસ્તિત્વની સીમાઓની પારની વાત છે. એટલે કે ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય ત્રણેયમાં ફક્ત પરમ તત્વ જ સત્ય છે. બરાબર. બાકી બધું આવે છે અને જાય છે. તો પછી આ જે જગત આપણને દેખાય છે તે શું છે? તેનો જવાબ બીજા શ્લોકમાં છે, જે માયાને સમજાવે છે. ભગવાન કહે છે, જે વસ્તુ વાસ્તવમાં મારામાં નથી છતાં મારા કારણે દેખાય છે તેને મારી માયા જાણવાની. કોઈ ઉદાહરણ? હા, જેમ કે ચંદ્રનું પાણીમાં પ્રતિબિંબ અથવા અંધારામાં દોરડાને સાપ સમજવો. ઓકે, પ્રતિબિંબ સાચું નથી પણ તેના અસ્તિત્વ માટે ચંદ્ર જરૂરી છે. સાપ સાચો નથી પણ તેના ભ્રમ માટે દોરડું જરૂરી છે. બરાબર. એ જ રીતે આ જગત વાસ્તવિક નથી પણ તેના દેખાવા માટે પરમ તત્વરૂપી આધાર જરૂરી છે. આ સમજવું થોડું અઘરું છે પણ ઉપમા સચોટ છે. તો ભગવાન આ બધામાં છે કે પછી આ બધાથી અલગ છે? આ પ્રશ્ન હંમેશા થાય છે. અને ત્રીજો શ્લોક બરાબર એ જ પ્રશ્નનો જવાબ આપે છે. ભગવાન કહે છે, જેમ પંચ મહાભૂતો પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ દુનિયાના દરેક નાના મોટા પદાર્થમાં પ્રવેશ કરેલા છે, અને છતાં તે પદાર્થોથી અલગ પોતાનું અસ્તિત્વ પણ ધરાવે છે. બરાબર. તેવી જ રીતે હું સર્વ જીવોમાં આત્મા રૂપે રહેલો છું અને છતાં તેમનાથી પર પણ છું. આને જ એક સાથે સર્વવ્યાપી અને સર્વાતીત હોવું કહેવાય. અને ચોથો શ્લોક તે સાધક માટે શું માર્ગદર્શન આપે છે? આ બધું જાણીને સામાન્ય માણસે શું કરવું? ચોથો શ્લોક સાધનાનો માર્ગ બતાવે છે. ભગવાન કહે છે, આત્મતત્વને જાણવા ઈચ્છતા સાધકે ફક્ત એટલું જ જાણવાનું છે કે જે તત્વ અન્વય અને વ્યતિરેક દ્વારા સર્વત્ર અને સર્વકાળે વિદ્યમાન છે તે જ સત્ય છે. આ અન્વય અને વ્યતિરેક, આ શબ્દો થોડા સમજાવશો? ચોક્કસ. એના માટે સોનાનું ઉદાહરણ લઈએ. હા, ચોક્કસ. બંગડી, હાર, વીંટી આ બધાના રૂપ અને નામ અલગ અલગ છે.
આ ભેદ છે, આ વ્યતિરેક છે. ઓકે, પણ તે બધાની અંદર રહેલું મૂળ તત્વ સોનું જ છે, જે બધે જ હાજર છે. આ અન્વય છે. એટલે સાધકે આ જગતના અલગ અલગ રૂપો અને નામોની પાછળ રહેલા તે એક પરમ તત્વરૂપી સોનાને શોધવાનું છે. બિલકુલ, જે બધી જ અવસ્થાઓમાં અને બધી જ જગ્યાએ હાજર રહે છે, તે જ સત્ય છે. વાહ, આ 4 શ્લોકોમાં તો ખરેખર સમગ્ર દર્શનશાસ્ત્રનો સાર આવી ગયો. હા, આ જ્ઞાન આપ્યા પછી ભગવાને બ્રહ્માજીને આશીર્વાદ આપ્યા કે આ જ્ઞાનમાં સ્થિર રહેવાથી તેઓ સૃષ્ટિનું સર્જન કરતી વખતે ક્યારેય મોહિત નહીં થાય. અને આટલું કહીને ભગવાન શ્રીહરિ અંતર્ધ્યાન થઈ ગયા. આ પરમ જ્ઞાન પ્રાપ્ત કરીને બ્રહ્માજીએ અહંકાર મુક્ત થઈને એક માધ્યમ બનીને પહેલાના કલ્પની જેમ જ આ વિશ્વની રચના કરી. પણ અહીંયા વાત પૂરી નથી થતી. ના, આ જ્ઞાન કોઈ એક વ્યક્તિ માટે નહોતું. સાચી વાત છે. અહીંથી જ્ઞાનની એક અદ્ભુત પરંપરા શરૂ થાય છે. આ જ્ઞાન બ્રહ્માજી પાસેથી તેમના સૌથી પ્રિય પુત્ર નારદ મુનિ પાસે કેવી રીતે પહોંચ્યું? નારદ મુનિ હંમેશા પરમ સત્યને જાણવા ઉત્સુક રહેતા. તેમણે વિષ્ણુની માયાને જાણવાની ઈચ્છાથી પોતાના પિતા બ્રહ્માજીની ખૂબ સેવા કરી. એમની સેવા અને વિનમ્રતાથી બ્રહ્માજી પ્રસન્ન થયા. હા, તેમના શીલ, વિનમ્રતા અને ઇન્દ્રિય સંયમથી બ્રહ્માજી અત્યંત પ્રસન્ન થયા. અને જ્યારે બ્રહ્માજીએ તેમને વરદાન માંગવા કહ્યું ત્યારે નારદજીએ પણ કોઈ ભૌતિક વસ્તુ ન માંગી. તેમણે પણ એ જ પ્રશ્નો પૂછ્યા જે બ્રહ્માજીએ ભગવાનને પૂછ્યા હતા. બરાબર. મને અહીંયા એક વાત ખૂબ જ રસપ્રદ લાગી કે જ્ઞાનની પરંપરામાં શિષ્યની યોગ્યતા કેટલી મહત્વની છે. સાચી વાત છે. નારદજી જેવા યોગ્ય શિષ્ય મળ્યા ત્યારે જ બ્રહ્માજીએ આ ગુહ્ય જ્ઞાન આગળ વધાર્યું. બિલકુલ. અને પ્રસન્ન થઈને બ્રહ્માજીએ નારદજીને આ જ દિવ્ય ભાગવત પુરાણનું જ્ઞાન આપ્યું, જે ભગવાને પોતે તેમને કહ્યું હતું. અને આ જ્ઞાનની યાત્રા અહીં પણ ન અટકી. ના, નારદજીએ આ જ્ઞાન સરસ્વતી નદીના કિનારે ધ્યાન કરી રહેલા મહર્ષિ વ્યાસદેવને આપ્યું. અને વ્યાસદેવ પાસેથી આ જ્ઞાન તેમના પુત્ર શુકદેવજીને મળ્યું, જેઓ આ કથા રાજા પરીક્ષિતને સંભળાવી રહ્યા છે. આમ ગુરુ શિષ્ય પરંપરા દ્વારા આ જ્ઞાનની શૃંખલા હજારો વર્ષો પછી પણ આપણા સુધી પહોંચે છે. એ વિચાર જ રોમાંચક છે. ખરેખર. મળેલા વૈકુંઠના અદ્ભુત દર્શન જોયા અને અંતે બ્રહ્માંડના મૂળભૂત સિદ્ધાંતોનું જ્ઞાન ચતુશ્લોકી ભાગવતમ મેળવ્યું. આ સમગ્ર અધ્યાયનો કેન્દ્રવર્તી વિચાર એ છે કે જે કંઈ પણ અસ્તિત્વમાં છે તેના મૂળમાં, તેની શરૂઆતમાં, તેની મધ્યમાં અને તેના અંતમાં એકમાત્ર પરમ સત્ય રૂપે ભગવાન જ વિદ્યમાન છે. અને આજે દ્રશ્યમાન જગત છે તે તેમની જ માયા શક્તિનો એક દેખાવ માત્ર છે, જે વાસ્તવિક ન હોવા છતાં વાસ્તવિક લાગે છે. એટલે જ્ઞાનનો સાચો ઉદ્દેશ્ય આ માયાના પડદાને ઓળખવાનો છે. હા, એ પડદાને ઓળખીને તેની પાછળ રહેલા તે પરમ સત્યનો સાક્ષાત્કાર કરવાનો છે. હા. આ ઊંડી ચર્ચા પછી એક પ્રશ્ન મનમાં રહી જાય છે. બોલો. આપણે ચતુશ્લોકીમાં સમજ્યું કે સર્વત્ર એક જ પરમ તત્વ વ્યાપ્ત છે, છતાં આપણા રોજિંદા જીવનમાં આપણે સતત ભેદભાવ અને દ્વૈતનો અનુભવ કરીએ છીએ. હું અને તું, મારું અને તારું. સાચી વાત છે. તો શું આ જ્ઞાનને જીવનમાં ઉતારીને માયાના એ પડદાને ભેદીને તે એકત્વનો અનુભવ કરવો ખરેખર શક્ય છે? આજે આપણે એક એવી ગજબની કથામાં ઊંડા ઉતરવાના છીએ જે સૃષ્ટિના સર્જનના મૂળ સુધી જાય છે. આ કોઈ સાધારણ વાર્તા નથી, પણ શ્રીમદ ભાગવતમ જેવા પ્રાચીન ગ્રંથમાંથી સીધી આવેલી એક ગાથા છે, જે આપણને બ્રહ્માંડના જન્મ પહેલાં શું થયું હતું એ બતાવે છે. જરા વિચારો તો, શું થાય જો આખું બ્રહ્માંડ બનાવનારને પોતે જ સૂચનાઓની જરૂર પડે? આ સવાલ જ આખી વાતને એકદમ રસપ્રદ બનાવી દે છે. આ એ સવાલ છે જે એક અદ્ભુત કથાનો પાયો નાખે છે. આપણી આખી વાર્તાના કેન્દ્રમાં છે ભગવાન બ્રહ્મા, જેમની પર આખું બ્રહ્માંડ બનાવવાની એક બહુ જ મોટી જવાબદારી હતી. પણ મજાની વાત એ છે કે આટલા મોટા કામની શરૂઆતમાં જ તેઓ મૂંઝવણમાં મુકાઈ ગયા હતા. તેમને ખબર જ નહોતી પડતી કે શરૂઆત ક્યાંથી કરવી. અને આ કોઈ મનની વાત નથી હો. શ્રીમદ ભાગવતમ પોતે આ વાત કહે છે કે જગતના મૂળ સર્જક બ્રહ્માંડના નિર્માણ માટેની દિશા જોઈ શક્યા નહીં. મતલબ કે શિલ્પી તૈયાર હતા, પણ તેમની પાસે કોઈ બ્લૂપ્રિન્ટ, કોઈ નકશો જ નહોતો. તો સવાલ એ છે કે જ્યારે ખુદ સર્જક જ રસ્તો ભૂલી જાય ત્યારે તેમને માર્ગ કોણ બતાવે? જવાબ આવ્યો, પણ
એવી રીતે કે જેની કોઈએ કલ્પના પણ ન કરી હોય. શૂન્યમાંથી એક અવાજ જેણે બધું જ બદલી નાખ્યું. જરા એ દ્રશ્યની કલ્પના કરો. ચારે બાજુ કારણ જળનો અનંત સાગર, એની વચ્ચે એક કમળ પર બ્રહ્માજી બેઠા છે, પોતાની જ મૂંઝવણમાં ખોવાયેલા. અને ત્યારે જ એ ઘનઘોર શાંતિમાં એક અવાજ ગુંજે છે, ફક્ત 2 અક્ષર, વારંવાર, ત પ ત પ. હવે આ તપ એટલે શું? એ ખાલી એક શબ્દ નહોતો, એ એક આદેશ હતો. તપસ્યા મતલબ કે ઊંડું ધ્યાન, આત્મશિસ્ત, કોઈ મોટા ધ્યેયને પામવા માટે પોતાની જાતને તૈયાર કરવાની એક પ્રોસેસ. આ બતાવે છે કે કોઈ પણ મહાન સર્જન કરતા પહેલા અંદરથી શુદ્ધ થવું કેટલું જરૂરી છે. અને બ્રહ્માજીએ આ વાતને કેટલી ગંભીરતાથી લીધી હશે. એમણે 1-2 વર્ષ નહીં પણ પૂરા 1000 અને એ પણ દિવ્ય વર્ષો સુધી કઠોર તપસ્યા કરી. આ એ લેવલનું ડેડિકેશન હતું જે બ્રહ્માંડ બનાવવા જેવા મહાન કામ માટે જરૂરી હતું. તો 1000 દિવ્ય વર્ષની આકરી તપસ્યા, એનું ફળ શું મળ્યું? બ્રહ્માજીને કોઈ ભૌતિક વસ્તુ ન મળી, પણ એનાથી પણ કંઈક મોટું મળ્યું. એમને એક દર્શન થયું, એક એવી દુનિયાની ઝલક મળી જે આપણી આ ભૌતિક દુનિયાથી બિલકુલ અલગ હતી. એમને જોયું વૈકુંઠ, એક એવી જગ્યા જ્યાં સમયનું કોઈ બંધન નથી, જ્યાં દુઃખ, ડર કે કોઈ જાતનો ભ્રમ છે જ નહીં. આ કોઈ આપણી કલ્પનાનું સ્વર્ગ નહોતું, પણ શુદ્ધ ચેતના અને આનંદથી ભરેલું એક શાશ્વત ધામ હતું. અને ત્યાં રહેનારા લોકો, જરા વિચારો, શ્યામ વાદળી રંગની કાયા, જાણે રાતનું આકાશ જ જોઈ લો, 4 ભુજાઓ જે એમની દિવ્ય શક્તિ બતાવે, કિંમતી રત્નો અને પીળા વસ્ત્રોથી સજ્જ. અને સૌથી મોટી વાત, ત્યાં કોઈ ઘરડું જ નહોતું થતું, બધા જ હંમેશા યુવાન અને તેજથી ભરપૂર. આ દર્શને બ્રહ્માજીને 2 દુનિયા વચ્ચેનો ફર્ક એકદમ સ્પષ્ટ કરી દીધો. એક બાજુ વૈકુંઠ હતું જે શાશ્વત છે, જ્ઞાન અને આનંદથી ભરેલું છે, અને બીજી બાજુ એ દુનિયા હતી જે એમને બનાવવાની હતી, એટલે કે આપણી દુનિયા, જે ક્ષણભંગુર છે, અજ્ઞાન અને દુઃખથી ભરેલી. કદાચ આ જ તફાવત બતાવે છે કે સર્જનનો અસલી હેતુ શું છે. અને એ દિવ્ય લોકના કેન્દ્રમાં કોણ હતું? ત્યાં બિરાજમાન હતા ખુદ પરમ સત્ય, ભગવાન વિષ્ણુ. બ્રહ્માજીએ એમને જોયા સર્વના સ્વામી, જેમના ચહેરા પર માત્ર કરુણા અને શાંતિ હતી. બસ આ એક જ દર્શન બ્રહ્માજીની હજારો વર્ષની તપસ્યાનો અને એમના દરેક સવાલનો જવાબ હતો. આ દર્શન પછી બ્રહ્માજી ખાલી એક જોનારા ન રહ્યા. એમને સવાલ પૂછવાનો મોકો મળ્યો. અને એમણે જે સવાલો પૂછ્યા એ બ્રહ્માંડના સૌથી ઊંડા રહસ્યો પરથી પડદો હટાવી દે છે. બ્રહ્માજીના સવાલો બહુ જ માર્મિક હતા. પહેલો, હું આ દુનિયા તો બનાવી દઈશ, પણ હું પોતે જ એની માયામાં ફસાઈ ન જાઉં, એનું શું? અને બીજો, તમે તો એક જ છો, નિરાકાર, તો પછી આટલી બધી અલગ અલગ વસ્તુઓ, આટલા જીવો, આ બધું ક્યાંથી આવ્યું? આ સવાલો આજે પણ એટલા જ મહત્વના છે. ભગવાનનો જવાબ સમયની પાર હતો. એમણે કહ્યું, જ્યારે કશું નહોતું ત્યારે પણ હું હતો, જ્યારે બધું ખતમ થઈ જશે ત્યારે પણ હું જ રહીશ. આનો સીધો અર્થ એ છે કે જે કાંઈ પણ છે એ મારામાંથી જ બને છે અને છેલ્લે મારામાં જ સમાઈ જાય છે. શરૂઆત, મધ્ય અને અંત બધું જ હું છું. તો પછી આ દુનિયા જે આપણે જોઈએ છીએ એ શું છે? ભગવાને એને માયા કહી, એટલે કે બ્રહ્માંડનું ભ્રમ. એને આમ સમજો જાણે કોઈ ફિલ્મનો પડદો. પડદા પર દેખાતા ચિત્રો સાચા લાગે છે, પણ એમનું પોતાનું કોઈ અસ્તિત્વ નથી. જેવું પ્રોજેક્ટર બંધ, બધું ગાયબ. બસ આ દુનિયા પણ ભગવાનની શક્તિનું આવું જ એક પ્રોજેક્શન છે. આ વાતને સમજાવવા માટે ભગવાને એક બહુ સરસ ઉદાહરણ આપ્યું. જેમ માટી દરેક માટલામાં હોય છે, પણ માટી એટલે ખાલી માટલું નહીં. બસ એ જ રીતે ભગવાન દરેક વસ્તુમાં, દરેક કણમાં છે, પણ કોઈ વસ્તુ એમને બાંધી નથી શકતી. તે બધે જ છે અને છતાં બધાથી પર પણ છે. અને આ જ્ઞાન આ જ બ્રહ્માજી માટે સૌથી મોટું હથિયાર હતું. ભગવાને કહ્યું, જો તું હંમેશા આ સત્ય યાદ રાખીશ કે બધું મારામાંથી જ છે, તો તું આ સૃષ્ટિ બનાવતી વખતે ક્યારેય એમાં ખોવાઈ નહીં જાય. આ જ છે કર્મ કર્યો પણ નિર્લિપ્ત રહેવાનું સાચું રહસ્ય. હવે આ જ્ઞાન એટલું અદ્ભુત હતું કે એને ફક્ત બ્રહ્માજી સુધી સીમિત ના રાખી શકાય. એને સાચવીને ગુરુ શિષ્ય પરંપરા દ્વારા આપણા સુધી પહોંચાડવામાં આવ્યો. ચાલો એ સુવર્ણ સાંકળ પર એક નજર કરીએ જેણે આ રહસ્યને હજારો વર્ષો સુધી જીવંત રાખ્યો. જુઓ આ જ્ઞાનની યાત્રા કેવી રીતે થઈ. શરૂઆત થઈ પરમપ્રભુથી, જેમણે બ્રહ્માંડના પ્રથમ જીવ બ્રહ્માને જ્ઞાન આપ્યું. બ્રહ્માજીએ એ જ્ઞાન પોતાના પુત્ર નારદ મુનિને આપ્યું.
નારદ મુનિ જે ત્રણેય લોકમાં ફરીને જ્ઞાન વેચતા, એમણે આ રહસ્ય મહાન ઋષિ વ્યાસદેવને સોંપ્યું. અને છેવટે વ્યાસદેવે કરુણા રાખીને એને શ્રીમદ ભાગવતમ નામના ગ્રંથમાં લખી દીધું, જેથી આપણા જેવા સામાન્ય લોકો પણ એને જાણી શકે. અને આખી કથા આપણને એક છેલ્લા પણ બહુ જ ઊંડા સવાલ પાસે લાવીને ઊભી રાખે છે. જો આખું બ્રહ્માંડ એક ઉચ્ચ સત્યનું માત્ર પ્રતિબિંબ જ હોય, તો પછી આપણે જે જોઈએ છીએ અને જે ખરેખર છે એ બેમાં શું ફરક છે? શું આપણે ખરેખર દુનિયાને જોઈ રહ્યા છીએ કે પછી માયાના પડદા પર ચાલતો એક ખેલ જોઈ રહ્યા છીએ? આ સવાલ પર વિચારવા જેવું છે, ખરું ને?